નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમાટીપુરા આવેલું છે, ત્યાં જઈના રહેવાસીઓ છે તે હેરાન પરેશાન છે। ગંદુ પાણીને લઈને તમામ જે અહીંના રહેવાસી છે તે ભેગા થયા છે। એમની સાથે જ આપણે વાત કરીશું શું સમસ્યા છે અને કયો વિસ્તાર છે, શું કહેશું? વિસ્તાર ફતેગંજ કમાટીપુરા છે। સમસ્યા પાણીની છે। પાણીની અંદર ગટર લાઈન મિક્સ થઈ ગઈ છે, તો અમારે આજ વર્ષ 2 વર્ષ વધારે કેસો તોય ચાલશે। ગટરનું જ પાણી આવે છે, તો અમારે કઈ જવાનું? અમે આટલા તો અમીર નથી, એ લોકો તો બહારનું પાણી લાઈન પીશે, અમે કઈ જઈએ? તો અમારી આવક બી નથી કે રોજ બહારનું પાણી લાઈને અમે પીએ। અહીંયા કોઈ ધ્યાન આપતું નથી કોર્પોરેશન વાળા। વોટ લેવાનું હોય ત્યારે અંદર આવે છે, અમારા હાથ પગ જોડે છે વોટ લેવા માટે, એના પછી કોઈ અહીંયા આવતું નથી। તમામ જે સ્થાનિકો છે તમે જોઈ શકો છો પાણી લઈને શું કહેશો બેન તમે? પાણી વર્ષોથી ખરાબ આવે છે, કોઈ કરતું નથી। આ પાણીનું સોલ્યુશન કરો, બરાબર? પાણીનું સોલ્યુશન થવું જોઈએ। રોજનું જે પાણી છે તે 20 રૂપિયા ક્યાંયથી લાવવાના તે પણ એક સવાલ છે। તમે જોઈ શકો છો તમામ આ પાણી છે, તમે જોઈ શકો છો જે પાણી છે તે ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે, તેને લઈને અહીંના જે સ્થાનિકો છે છોકરાને બધા પીવાનું, ખાવાનું બી, રાંધવાનું બી કરવાનું, બધું જ કરવાનું, પૈસા લાવવાનું કરવાનું। બે છોકરા બીમાર પડી ગયા છે અમારે, એ જ નથી ડોક્ટર બોલું થાય છે ને, તો પછી શું કરવાનું? ભાઈ નિકાલ કરો એનું। કરીને બેઠા છે, પટ્ટી મારીને બેઠા છે। જો આ પાણી આવે ને, આવું આવ્યું નલમાં, આ નલમાં ચાલુ છે। દરરોજ ગંદુ પાણી આવે છે, તેને લઈને તમામ જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થયા છે। શું કહેશો બેન? 1 વર્ષથી પાણીની પ્રોબ્લેમ છે। આની અંદર ગટર કઈ મિક્સ થઈ ગઈ છે। આ વરસાદમાં જ થાય છે એવું નથી, આ કાયમ ધોરણે થઈ ગયું છે। હવે રોજ જે એવું આવે છે પાણી, તો ગટરનું મિક્સ જ આવે છે। માટી હોય તો માણસ એને ચોખ્ખું કરી શકે છે, પણ ગટરનું કશું લેવા દેવા નહીં થાય। અહીંયા બીમાર જ વધારે અહીંયા બધા કોલોનીમાં કોઈ ને કોઈ બીમાર તો રહે છે જ। ઝાડા ઉલટી એટલે એક દવાખાનામાં દાખલ હોય છે, બરાબર? આ જે બી પ્રોબ્લેમ છે તમે જલ્દી સોલ્યુશન લાવો તો વધારે સારું। આ જે પાણીનું જે સોલ્યુશન છે તે જલ્દી પાણીનું સોલ્યુશન લાવાય। સિનિયર સિટીઝનો પણ છે અને હેરાન પરેશાન થાય છે। વર્ષથી પાણી અમારું ગંદુ આવે છે, બરાબર? કઈ નિકાલ કરતા નથી। વેરો અમે કાયમ ભરીએ છીએ, પછી હવે મ્યુનિસિપાલિટીને કેવું પડશે કે અમે વેરો ભરીએ નહીં, પાણી નથી આવતું। પછી પાણીના આના ટાઈમ પર લોકો મોટર લગાડી દે છે, તમારા નીચે પાણી બિલકુલ આવતું નથી, એટલે અમારે તો ખોટા જ પૈસા ભરવાના હોય છે। 1 વર્ષથી છે, ગેસ નથી આવતું, પાણી નથી આવતું, વાળા નથી આવતા, બધું પાણી કીચડ ભરાય છે, એટલું ગંદુ છે કે બસ જોતા જ નથી। વોટ લેવા આવે છે ત્યારે હાથ પગ જોડે છે, તમે આ ટાઈમ કામ કરો ને અમારું, કેમ કામ નથી કરતા? વોટ લેવા આવે છે ત્યારે હાથ જોડે છે। કમાટીપુરાના તમામ જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થયા છે। આપણી સાથે એ રોનકભાઈ છે, રોનકભાઈ સાથે જ વાત કરીશું। રોનકભાઈ, શું કહેશો? જે રીતે આ તમામ જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પાણી ઘણા ટાઈમથી ખરાબ આવી રહ્યું છે। આ તો ફતેગંજ કમાટીપુરા વિસ્તાર છે, પરંતુ સમગ્ર ફતેગંજમાં સદર બજાર, મોદીખાના, રબારીવાસ, આ બધા જ વિસ્તારોમાં, ગોલવાડમાં, આ બધા જ વિસ્તારોમાં ગંદુ પાણી આવે છે। ફતેગંજમાં બધી જ સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, તમારે લાઇટની સમસ્યાઓ છે, પેચવર્કની સમસ્યાઓ છે, રોડ નથી બનતા, પાણી ગંદુ આવે છે। આટલી બધી સમસ્યાઓથી ફતેગંજ ભરપૂર છે। ફતેગંજને આ 4 કોર્પોરેટરે અનાથ રાખ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટર અહીંયા ધ્યાન આપતા નથી, કોઈ કાર્યકર્તા બી ધ્યાન આપતું નથી। તો મારી આપના માધ્યમથી કમિશનરશ્રીને જ હવે તો અપીલ છે, કારણ કે કોર્પોરેટરોને તો અમે કહીને થાકી ગયા છે, પરંતુ એમના તો કાનમાં કંઈ અસર થતી જ નથી। એટલે અમે આપના માધ્યમથી કમિશનરને અપીલ કરીએ છીએ અને અહીંના અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તમે જાગો। આ લોકો પણ ટેક્સ ભરે છે, આ લોકો બી ટેક્સ પેયર છે, બિચારા રોજબરોજનું ખાય છે। આ લોકો પાસે એવી તાકાત નથી કે જેથી કરી વોટર પ્યોરિફાયરનું મશીન લાવી શકે, તેથી ગરમ પાણી કરીને પીવાનું, એમાં ટાઈમ બગડે છે, પોતાને કામ પર જવાનું હોય। એટલે મારા આપના માધ્યમથી અપીલ છે કે આનો તાત્કાલિક નિકાલ લાવો। અને સ્પાર્ક મીડિયાને હું અપીલ કરું છું કે આ મેસેજ આપ કમિશનર સુધી પહોંચાડો, એવી આપને બી અપીલ છે, કેમ કે આનાથી અમે લોકો હવે બધા બીમાર પડી ગયા છે, એટલે હવે સહન થાય નથી। એટલે અમે જો આ 2 દિવસમાં કામ નહીં થાય તો અમે મોરચો કાઢીને કોર્પોરેશન પર આંદોલન કરીને આપણે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું। ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવાની જે ચીમકી છે તે આપવામાં આવી છે। કમિશનર સુધી આ વાત પહોંચે તેવી પણ વાત કરવામાં આવી છે। આ તમામ જે બહેનો છે તે હેરાન પરેશાન છે પાણીને લઈને।
1 વર્ષથી એના ઉપરથી જે પાણી છે તે ખરાબ આવે છે, બીમાર પડી જાય છે. તેને લઈને આજે તમામ જે લોકો છે તે બહાર આવ્યા છે. હવે આજે જલ્દી કામગીરી થવામાં આવે, જે પાણી છે તે ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે વોટ લેવા આવે છે ત્યારે હાથ જોડે છે, પણ જ્યારે એમનું કામ છે ત્યારે તેમનું કામ થતું નથી તેવું કહેવામાં આવે છે. અને જે વેરો છે તે હવે તો અહીંના સ્થાનિકો કહી રહ્યા છે અમે વેરો પણ નહીં ભરીએ, જો અમારું કામ નહીં થાય તો વેરો પણ ભરવામાં નહીં આવે. કોર્પોરેટર પણ ધ્યાન નથી રાખતા. હવે જોવાનું રહ્યું કે આમનું જે કામ છે તે ક્યારે થશે, અને 2 દિવસમાં કામ નહીં થાય ત્યારે કોર્પોરેશનમાં જે મોરચો છે તે પણ લઈને જશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.